અંજારની લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આમ તો હું આવા લોકોને લેડી ડોન નહીં કહું, પરંતુ લુખ્ખા અને અસામાજિક તત્વો કહીશ। રિયા અને તેના ભાઈ બહેનનો જે ઇતિહાસ છે એ ખૂબ ખરાબ છે। લોકોને હેરાન કરવા, માનસિક ત્રાસ આપવો, શારીરિક ત્રાસ આપવો, વારંવાર પોલીસ ફરિયાદોમાં આવવું, છૂટી જવું અને ફરી આ જ રીતે લોકોને હેરાન કરવા। ત્યારે પોલીસ દ્વારા આ વખતે ગુજસી ટોક એક્ટ હેઠળ કાયદામાં ત્રણેય ભાઈ બહેનની ધરપકડ કરી અને વ્યવસ્થિત રીતે ફિટ કરવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। અંજાર વિસ્તારમાં નાણાં ધીરવાનું કામ કરતા અને ગેરકાયદેસર વેપલો ચલાવી લોકોને શારીરિક અને માનસિકની સાથે સાથે લોકોને માર પણ મારતા હતા। તેનો ભાઈ, તેની બહેન એટલે કે પોતે લેડી ડોન તરીકે જેની છાપ છે એવી રિયા ગોસ્વામી, તેનો ભાઈ તેજસ ગોસ્વામી અને તેની બહેન આરતી ગોસ્વામી અંજાર અને તેની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં વ્યાજનો ધંધો કરતા હતા અને વારંવાર પોલીસ ફરિયાદો થતી હતી, પરંતુ વારંવાર થતી પોલીસ ફરિયાદોમાંથી આ લોકો છૂટી જતા ફરી જેલની બહાર આવીને આ જ પ્રકારે લોકોને નાણાં ધીરતા, લોકો સાથે ગમે તે પ્રકારનો વ્યવહાર કરતા, માર પણ મારતા, પૈસા ના આપે તો એની સાથે કોઈ પણ ઘટના સુધી આ ત્રણેય ભાઈ બહેન જતા હતા। જોકે પૂર્વ કચ્છ પોલીસે આ ત્રણેય ભાઈ બહેનની જે નાટક હતી, જે લુખ્ખાગીરી હતી, તેની સામે કડક પગલાં લઈ અને ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામી અને ત્રણેયને હવે ઝડપી પાડ્યા છે। ત્રણેયને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। જો આના ઇતિહાસની વાત કરવામાં આવે તો ગુજસી ટોકની તો જિલ્લામાં 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધીઓ સામે જ આ ગુજસી ટોક એ કચ્છની અંદર લાગુ પડ્યો છે। ત્યારે ગેરકાયદેસર નાણાં ધીરનાર આરોપીઓ સામે આ પ્રકારનો પહેલો કેસ એ કચ્છની અંદર નોંધાયો છે। કચ્છના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારે વ્યાજ વસૂલીનું કામ કરતા આ ત્રણ જ ભાઈ બહેન, એક જ પરિવારના ત્રણ ભાઈ બહેન સામે આ ગુજસી ટોક દાખલ કરવામાં આવ્યો છે। ડોનની છાપ હતી। પોલીસે ગુજસી ટોકની અંદર વ્યાજ માફિયામાં આજે તમામ લોકો છે જેને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે। જો રિયા ગોસ્વામીની વાત કરવામાં આવે તો રિયા ગોસ્વામીએ 2020થી અત્યાર સુધીમાં ગેરકાયદેસર પઠાણી, નાણાં ધીરનારની ઉઘરાણી, હુમલો કરવા સહિત 8 જેટલી ફરિયાદે રિયા ઉપર દાખલ છે। જે પૈકીની 2 ફરિયાદ એ પઠાણી, ઉઘરાણી અને ભોગ બનનારને મારવા અને ભાઈ બહેન પણ આ જ રીતે અલગ અલગ 4 ગુના નોંધાયેલા છે। એટલે કે એનો ભાઈ આરતી અને તેજસ સામે પણ આ જ પ્રકારે 4 ગુના નોંધાયેલા છે। રિયા જે રીઢા તત્વો છે એની અંદર આજે ગુજસી ટોક દાખલ કરવામાં આવ્યો છે, તેનાથી ફફડાટ ફેલાઈ ગયો છે। કારણ કે આ જ રીતે આ લોકો કચ્છમાં પૈસા આપે છે અને ત્યારબાદ એ પૈસાની પઠાણી ઉઘરાણી કરે છે, તેનું વ્યાજ વસૂલે છે। પૈસા ના આપે તો આ લોકો એને સાથે કોઈ પણ પ્રકારની જે અસામાજિક પ્રવૃત્તિ છે એ કરે છે, એમને કોઈ પણ રીતે હેરાન કરે છે। ગેરકાયદેસર વ્યાજે નાણાં ધીરવા સહિતના અનેક ગુનાઓ એ દાખલ કરવામાં આવ્યા છે અને આરોપીઓ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોકની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। એક જ પરિવારના સગા 3 ભાઈ બહેન પર ગુજસી ટોક દાખલ કરવામાં આવ્યો હોય એવો પહેલો કેસ એ કચ્છની અંદર બન્યો છે। અને આ જે કેસ છે એટલા માટે બન્યો કારણ કે આ જે ટોળકી છે સતત ગુનાઓ આચરતી હતી, લોકો પાસેથી પૈસા વસૂલતી હતી અને પૈસા ના આપે તો એવા લોકોને હેરાન પણ કરતી હતી। અને એટલા માટે જે આ કેસ છે કેસ દાખલ કરવામાં આવ્યો છે। વારંવાર પોલીસ દ્વારા એમની અટકાયતો કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી, પરંતુ વારંવાર આ લોકોએ પોલીસ જપ્તામાંથી છૂટી જતા હતા અને ફરી જ્યારે બહાર આવે ત્યારે આ જ રીતે લોકોને હેરાન પણ કરવા માંડતા હતા। અને એટલા માટે જ પોલીસ દ્વારા જે આ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવી છે। જે ક્રિમિનલો છે, જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે એ કચ્છમાં દિન દહાડે
વધી રહ્યા છે, કારણ કે કચ્છની અંદર વધતો જે વેપાર છે, જે અલગ અલગ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ છે, એ અસામાજિક પ્રવૃત્તિઓ સૌથી વધારે જવાબદાર છે. જો કે હાલ જે આ લેડી ડોન તરીકેની છાપ ધરાવતી જે રિયા ગોસ્વામી છે, તેની બહેન આરતી ગોસ્વામી છે અને તેનો ભાઈ તેજસ ગોસ્વામી છે, ત્રણેયને વ્યવસ્થિત રીતે પોલીસ દ્વારા ફિટ કરવામાં આવ્યા છે. તમારા વિસ્તારમાં પણ આ જ રીતે કોઈ વ્યાજખોરીના લુખ્ખાગીરીના ધંધા કરે છે તો કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આવા લોકોને આપણે પોલીસ સુધી પહોંચાડી શકીએ. ન્યૂઝરૂમ જોતા રહેજો અને અમને આવો નવો પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.